એટલે હળી જાય ને એ તરત હળગે. આમાં ભાઈ માણસ નહીં લાગુ પડે, જે હળેલા હોય ને એ હળગે તરત. એસી એકચ્યુઅલમાં અમારે રવિવારે જ આવે. એસી જ આ 6 મહિના મને ફોન બદલાઈ દેતા. સો કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. હું છું રીટા વાઢેર અને આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગમાં. પહેલાં આપ સૌને મારા રાધે રાધે જય દ્વારકાધીશ. પધારો મારા વ્લોગ પર, આપ સૌનું સ્વાગત છે. અને આઈ નો બહુ ટાઈમથી વ્લોગ નથી આવતો. જ્યારે હું ફ્રી હશે ત્યારે તમને વ્લોગ બતાવવામાં આવશે. ક્યારેક ક્યારેક આમ થોડુંક બિઝી શિડ્યુલ હોય ને એટલે ના ભેગું થાય. સો કન્ટિન્યુ જોડાયેલા રહો. અને હવે ગયા છે ધવલ મોડા. એનું કંઈક ના કંઈક એવું હોય કે મારો વ્લોગ અધૂરો રાખવો જ પડે ગાઈસ. ધવલ રસોઈ બનાવે છે. વિચારો કે ધવલ શું કરતા? ધવલ શું કરો તમે? શાક બનાવો. શાક બનાવો. શાક ધવલ છે ને ગાઈસ, ઈ શોખ ફટ કરો. એમાં નથી કરો ને તો આ બધા થોડા કઈ અડબૂસ છે, બધા સમજણ પડી જ જાય. ધવલ ચૂલો સળગાવો છો. કેટલા ટાઈમથી અમે આ રસોઈ નથી કરી. આ ધવલાનું ઓપનિંગ કરે, લાસ્ટ 7મના દિવસે કર્યું હતું રોટલા. બસ હવે આ જોઈએ કે આ કરી શકે કે નહીં. કેમ કે બહુ મને હોશિયારી મારતા હતી કે મેં કીધું હું તો ટીવી જોતી હતી કે હાલ મને એમ કે મારી હેલ્પ લેવા માટે બોલાવે. બટ હવે મને આડી તો ખબર જ હતી હું નથી જવાનું તમને નહીં, તમને જેમ કરો એમ કરો. નહીં ફટોફટ, મારી પાસે ટાઈમ નથી. જા અલ્યા મારું પેન્ટ હાસું ને બીજું. સો ગાઈસ તમે હમણાં પ્રોસેસ જોજો કે અમે શું કરીએ. અત્યારે હું ધવલ બે જ ઘરે છે, એટલે અમે ઘરે હોય એટલે કંઈક ને કંઈક નાટક ચાલુ જ હોય. અને ભાઈ નવા એપિસોડ એટલે નવા હોય ને એટલે કાંઈ મજા ના આવે જોવાની. ઓલ્ડ એપિસોડ હોય ને ગાઈસ તો જ મજા આવે. અને ધવલ પાસે આપણે હવે ધીરે ધીરે ચાલતા જઈએ છીએ. કેનો કા વાહ બપોર પછી નહીં બે ભેગું ન થાય તો બોલ. પણ મેં બપોર પછી તો અમે ટાઈમ ન હોય. બંધ કરી દે એક વાત કહું. સો ગાઈસ બ્રેકિંગ ન્યૂઝ, આ ધવલ કદાચ મેચ રમવા ન પણ જાય ને ન પણ જાય. એકવાર તો મેં તો કસમ ખાઈ લીધા કે હું આને કોઈ દિવસ રમવા બાબતમાં કંઈ કહી નહીં. પણ હવે એની ઈચ્છા જવું હોય તો જાશે, બાકી નહીં જાય. શું વિચારે ધવલ? શું વિચારે? જોયા આનો પ્રોસેસ. પણ આ તમારે લાકડા હળગી જ જાય ને હાવ હેલા. આ શું કહેવાય હાવ કેટલા ટાઈમ ભીના લાકડા હળગાવું. આપણે આ ઓલા થઈ ગયા. શું કહેવાય બહુ જૂના હોય ને એટલે હળી જાય. એટલે હળી જાય ને એ તરત હળગે. આમાં ભાઈ માણસ નહીં લાગુ પડે, જે હળેલા હોય ને એ હળગે તરત. દવ તાલી મેં બધાને ટોન્ટી મારી દીધું આગા પાછી કરવા વાળાને. એમ તમારો ભાઈ છે ને એ બધી રીતે છે ને ખતરનાક છે. હા હા ભાઈ જો પહેલી જ પ્રોસેસમાં ધવલ આજ મારા માટે રસોઈ બનાવવાની છે. યાદ છે ને? યાદ છે ને? તો જોઉં ને હવે. સંગ સુખી રોટી બોલાય કે હા બોલાય જ બરા. સો ગાઈસ જોરો શોરોથી તૈયારી ચાલુ છે. શેની ધવલ એટલું વજન ઉપાડોમાં પછી એમ આ બધું હાથમાં પ્રોબ્લેમ થશે. એમ તો ભાઈ આપણે ચિંતા તો કરીએ, પણ આ ધવલ મારા માટે રસોઈ બનાવશે. એવડા મોટા તપેલામાં ગઈ શું બનાવી આઈ ડોન્ટ નો. નહીં ધવલ એમાં એની શું જરૂર? ધવલ ધવાડો કરવા પાંદડું હતું ને એ આ બાજુ લે હળગાવવા માટે. યુ આર સ્માર્ટ બ્રો તો નથી ખરવાડો. યાર મને એટલું બ્રો બોલવાની ટેવ હતી ને તો હું ધવલ ઘણી વાર કહી દેતી. પણ બ્રો કોડ યાર એટલે એ બધો બ્રો વાળો બ્રો ને આ બીજું બ્રો એટલે ચાલે. યુ નો બ્રો આ કેમ બતાવી દો. કોક આવ્યું યાર તૂટ. પહેલી વારમાં તમે ચૂલો પ્રગટાવ્યો. આપણે જેમ દીપ પ્રગટાવે ને એમ ધવલે ચૂલો પ્રગટાવ્યો એમ હું એમ કહી શકું. બહુ મહાન કામ કર્યું. તો તમને કેવું ફીલ થાય ધવલ ભોળા? ટેલ મી. તાપ બરોબર આવે. હાય ગરમી.
કયો ને હવે પછી મારે કેટલીક વાર આમ નામ રાખું જો ઓલો હાથ કાળો થઈ ગયો થાય તો કરે ને. માય ગોડ ગઈસ પહેલા છે ને આવું બધું મને બહુ શું બોલ તો. એટલે જ ન બોલી આગળ આ મને મેળો મારીએ આ બધી રીતે પૂરા હે તારા ઘરના ને સ્વપ્નમાં નો વિચાર આવે હો કે કોણ કેને દુખી કરે ને હા ભલે ના આવે તારી ઉપર જ આવે. હા જો ઘરના વિડીયો જોતા હોય તો જરાક જાણવાનું કે આને ઘરેલું હિંસા કરે રાત મોડાઈ જાય ધવલા જો અહીંયા ચીટલા ભરવા આવે તો હું ભરી હો ને તો રસોઈ બની ગઈ છે મિત્રો અને રસોઈઓ અત્યારે બીજું કામ કરે છે શું કરી ખબર નહીં ધલ તમે શું પાપડ બનાવો હે મમરી બનાવો મમરી બંધ કરી દો આપણી સિક્રેટ રેસીપી આવે. ઓકે જો બનાવી શકો રાજ રહેના ચાહીએ એમ એમાં ધોળ તમને વ્હાઈટ વાર થવા લઈ ગયો મને હતા કાંઈ નહોતા. વચમાં હવે બંધ થઈ ખબર નહીં ઓટોમેટિક કાળા થઈ ગયા હતા. એક પણ પેલા આપણા લગ્ન થયા ત્યારે મેં તમારા એ પહેલા કેટલા હતા લગ્ન કર્યા ત્યારે ધવલ એકી નતા એટલે હું લકી ગઈ હું તમારા માટે ગમે એમાં લડી જ લેવું. હા ધવલ ધવલ ઝાડુ પડું તો જ તમને હમણાં હવે મ્યુટમાંથી કાઢો તો તમે નતા ને એકલે બોરિંગ થતું હતું તમારો ઘર જ રહેવાનું આખો દેવો ને રહેશો ને ઓલામાંથી જીવું તો કાઢી દો હું નથી કાઢવાનું અત્યારે એકચ્યુઅલમાં ગુલ્ફી ખાઉં આમાંથી આ રિમોટથી ચેક કરી હું સ્લો મોશનમાં વિડીયો ઉતારતી હતી ને સ્લો મોશનમાં ઉતારે ને તો લાઇટિંગના કારણે ઓલું થાય ને મેં કીધું મારો ફોન ખરાબ થઈ ગયો ધવલ હવે કંઈક નવો ફોન તો હોય ને તો જ મજા આવે થોડી લાઈ દઉં ના આ ફોનનો 1 વરસ થઈ ગયો મેં એકેય ફોન 1 વરસ નથી વાપર્યો 6 મહિનામાં બદલાવતી 6 મહિનામાં કોણ બદલાવી દેતું તમે એટલે તો કહું તમે મને 6 મહિના 6 મહિના મને ફોન બદલાવી દેતા પોતે એન્ડ્રોઈડ વાપરતા મને આઈફોન લઈ દેતો મારી છોકરો કાંધો નહીં તો વાપરતો પોતે વાપરતા ગઈ છે એવું નથી આ તો અત્યારે એને એકચ્યુઅલમાં ઈચ્છા છે કે એન્ડ્રોઈડ યુઝ કરું મૂકી દીધો ફોન જો હું ધવલ એક લઈ દઈશ ને આઈફોન હમણાં હું કાલ જ ધવલ આઈફોન લઈ દઉં પણ એ માનતા નથી લઈ દે હા તો લઈ દે ને પછી જો મને ના પાડી 16 Pro Max હા 16 Pro Max લઈ દે ને પછી મને જો પૂછો કે પૈસા ક્યાંથી આવ્યો ને હું કે એમ તો એ તો બધું પૂછું જ ને ચાલે તો ઈ તમારે ન પૂછવાનું ઈ હું મારી રીતે ગમે ત્યાંથી આપણી પાસે પડાય તો હતા જ નહીં કાકા ત્યાં હતાડી દઈને ધવલા એસી નથી લેવાનું એસી લેવાનું પછી એસીની ટેવ પડી જાય એસી બેસી મારે નથી જોતું સમજાઈ ગયું એસી બેસી લેવાની વાત કરી ભાઈ આપણને ન પોસાય ગરમીનું રહીશ રોજ મારે અહીંયા રહેવાનું હોય એને તો રવિવારે એક દી રહેવાનું હોય ને એમાં એને દર રવિવારે એસી લેવાનું હોય દર રવિવારે એસી એકચ્યુઅલમાં અમારે રવિવારે જ આવે એસી અધ્યાય જે હું ધવલને ગાડીનું કહું ને ઇન્સ્ટાગ્રામ કે પાછળ આવે એમ તમે જ્યારે સન્ડે હોય ને ત્યારે તમારું એસી પાછળ આવે સમજાય ગયું એમાં ખોટા પૈસા નથી નાખવાના ધવલ આપણે જે બનાવવા માટે વિડીયો શરૂ કર્યો હતો એ તો ગાઈઝને બતાવ્યું જ નહીં બતાવાય એટલે એમાં ગઈ શું હતું કે ઘરે ત્યારે કોઈક આવી ગયું હતું અને હું ચા બનાવવા જતી રહી એમાં એ રહી ગયું એટલે ક્યારેક જીવનમાં આમે હોય પ્લાનિંગ પ્રમાણે કંઈ થતું નથી નહીં ખબર થાય એમ ખોટાડો ધવલો ક્યાં થાય હે ક્યાં થાય
એટલે પ્લાનિંગ પ્રમાણે જ આપણે કરવાનું છે, યાદ છે ને દીકરા? ગોલો ખાવા જવાનું છે. સમજાઈ ગયું? ગરમી તો શું